Very good morning to all. Today I am going to teach you about the ophthalmia neonatrum, or the other name for it is neonatal conjunctivitis. First we will see the overview કે આપણે એમાં શું ભણવાના છીએ. તો એમાં first one definition, etiology, risk factor, diagnosis, treatment, complication, prognosis, nursing management and nursing diagnosis. તો એનો એક લેઆઉટ છે જે આપણે આજે ભણવાના છીએ. First definition. So what is ophthalmia neonatrum? So it is refers to the conjunctivitis occurring in the first 28 days of the life. જે નિયોનેટ છે ને જે પહેલાનો જે સમયગાળો છે એના લાઈફના 28 ડેઝ છે એની અંદર શું થઈ શકે અને ઓએન થઈ શકે. ઇટ ઇઝ રેર એન્ડ એક્યુટ. રેર ફોર્મમાં જોવા મળે છે કે બધાને નથી થતું, એક્યુટ હોય છે. તો એને પ્રિવેન્ટ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. The infection is acquired from the mother during delivery. તો કેવી રીતે સ્પ્રેડ થાય છે? એનો મેઇન કોઝ મધર છે. જો મધરને ડિલિવરી દરમિયાન કોઈ પણ ટાઈપનું ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો શું થાય છે? અલ્ટિમેટલી જે ન્યૂબોર્ન છે એને ઓપ્થલ્મિયા નિયોનેટ્રમ થઈ શકે છે. ઇટ મસ્ટ બી ટ્રીટેડ ઇમિજિએટલી ટુ પ્રિવેન્ટ પરમાનન્ટ આઈ ડેમેજ ઓર બ્લાઇન્ડનેસ. શું કરવું પડે? પરમાનન્ટ ડેમેજને આપણે અટકાવવું હોય તો એને શું કરવું પડે? પ્રિવિયસલી ઇમિજિએટલી એને ટ્રીટ કરવું પડે. નેક્સ્ટ વન, આ જુઓ, આ શું છે? This is the image for the ophthalmia neonatrum. You can see the mucopurulent discharge is present over the eye of the neonate, as well as swelling of the eyelids is present, and due to that discharge, eyelids is stick together. Now etiology. તો મેઇન ટુ ટાઈપની ઇટિયોલોજી છે. એક છે ઇન્ફેક્શિયસ અને એક છે નોન ઇન્ફેક્શિયસ. ઇન્ફેક્શિયસ મતલબ સ્પ્રેડ થઈ શકે, નોન ઇન્ફેક્શિયસ કેન નોટ બી સ્પ્રેડેડ. ફર્સ્ટ આપણે જોઈએ ઇન્ફેક્શિયસ. તો ઇન્ફેક્શિયસ કઈ રીતે, શેના દ્વારા થાય છે? સો ઇટ ઇઝ સ્પ્રેડેડ બાય ધી માઇક્રો ઓર્ગેનિઝમ. ફોર એક્ઝામ્પલ નાઇઝેરિયા ગોનોરી એન્ડ ટ્રોકોમેટિસ. સો ટ્રોકોમેટિસ અને ગોનોરિયા દ્વારા શું થાય છે? સ્પ્રેડ થાય છે. આ મેઇન કોમન ઓર્ગેનિઝમ છે ઓપ્થલ્મિયા નિયોનેટ્રમ માટે. આ બંનેના નામ યાદ રાખવા પડશે તમારે, નાઇઝેરિયા ગોનોરી એન્ડ ટ્રોકોમેટિસ. ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ બર્થ કેનાલ ઓફ ધ ઇન્ફેક્ટેડ વુમન. ક્યાં પ્રેઝન્ટ હોય આ બંને બેક્ટેરિયા? જે ઇન્ફેક્ટેડ વુમન છે એની બર્થ કેનાલમાં પ્રેઝન્ટ હોય. કેમ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ થયું હોય એના માટે. સો આ બંને માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય. ઇટ ઇઝ ઓલ્સો કોઝડ બાય ધ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા, સ્યુડોમોનાસ એન્ડ અધર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. સો આના માટે બીજા બધા પણ બેક્ટેરિયા છે, એવું નહીં કે આ બંને દ્વારા થાય છે, બટ મોર કોમનલી ગોનોરિયા અને ટ્રોકોમેટિસ દ્વારા જ થાય છે. અને જો અધર બેક્ટેરિયાઝ પ્રેઝન્ટ હોય, સો વિચ આર ધી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, ન્યુમોનિયા, સ્યુડોમોનાસ એન્ડ હિમોફિલસ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ વાયરલ ઇન્ફેક્શન. સો વાયરલ ઇન્ફેક્શન દ્વારા પણ ઓએન સ્પ્રેડ થાય છે, મીન્સ નિયોનેટલ કંજક્ટિવાઇટિસ થાય છે. પણ મતલબ રેર કોમન છે કે બહુ બધામાં એ નથી જોવા મળતું. મોસ્ટ કોમનલી શું જોવા મળે છે? બેક્ટેરિયલ ઇન્ફેક્શન જોવા મળે છે. તો વાયરલ ઇન્ફેક્શન છે તો ઓફકોર્સ એ વાયરસથી સ્પ્રેડ થાય. તો કયા કયા ટાઈપના વાયરસ હોય? તો એ છે HSV મીન્સ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, એડિનો વાયરસ અને એન્ટેરો વાયરસ. તો આ બધા વાયરસ દ્વારા પણ ઓએન સ્પ્રેડ થઈ શકે. સો અત્યાર સુધી આપણે શું જોયું? ઇટિયોલોજી, કેવી રીતે સ્પ્રેડ થાય, ઇન્ફેક્શિયસ અને નોન ઇન્ફેક્શિયસ. ઇન્ફેક્શિયસ હોય તો તમારે કયા નામ યાદ રાખવાના છે? ગોનોરિયા એન્ડ ટ્રોકોમેટિસ. આના સિવાય જો બીજા બધા બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. કયા કયા? સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનાઇટિસ, ઓકે, હિમોફિલસ, આ બધા. હવે વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો કેવા ટાઈપનું છે? પહેલાં તો આપણે જોઈએ, રેર કોમનલી છે. કયા કયા વાયરસથી થઈ શકે? HSV, એડિનો વાયરસ અને એન્ટેરો વાયરસ. નેક્સ્ટ હવે આપણે જોઈએ નોન ઇન્ફેક્શિયસ. બિકોઝ આપણે જોયું કે બે પ્રકારે સ્પ્રેડ થાય છે, કે ઇન્ફેક્શિયસ એજન્ટ દ્વારા અને બીજું છે નોન ઇન્ફેક્શિયસ એજન્ટ દ્વારા. સો નોન ઇન્ફેક્શિયસ મીન્સ વોટ? કે ફર્ધર સ્પ્રેડ નથી થતું. શાના કારણે થાય છે? તો સિલ્વર નાઇટ્રેટ દ્વારા થાય છે. હવે સિલ્વર નાઇટ્રેટથી કેવી રીતે થાય છે? કે આપણે એને પ્રોફાઇલેક્સિસ તરીકે યુઝ કરીએ છીએ. એટલે શું થાય છે? પ્રોફાઇલેક્સિસ તો છે જ, પણ એની થોડી ઘણી સાઇડ ઇફેક્ટ છે જેના દ્વારા ઓપ્થલ્મિયા નિયોનેટ્રમ થઈ શકે છે. મતલબ ડેમેજ કરી શકે છે આઈઝને કોઈને કોઈ વેમાં. નેક્સ્ટ વન ઇઝ ધ રિસ્ક ફેક્ટર. કયા કયા રિસ્ક ફેક્ટર છે? કે એક રિસ્ક હોય, બરાબર, જેને આપણે પ્રિવેન્ટ કરવું પડે. આપણે કહી શકીએ કે ભાઈ નિયોનેટને આના દ્વારા રિસ્ક રહેલું છે, તો આપણે શું કરવું પડે? એ રિસ્કને જ પ્રિવેન્ટ કરવું પડે. તો કયા કયા ટાઈપના રિસ્ક હોઈ શકે?
તો પહેલું છે STI. આપણે જોયું એમ કે મધરને STI થયેલું હોય તો એ બેક્ટેરિયા ટ્રેક્ટમાં પ્રેઝન્ટ હોય, અને જો ટ્રેક્ટમાં પ્રેઝન્ટ હોય તો ડિલિવરી ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ડિલિવરી ઇટ કેન અફેક્ટ ધી neonate also and cause for the ophthalmia neonatum. In rare cases, a pregnant woman might not be suffering. ઓકે, એવું બને કે વુમન પહેલાંથી સફરિંગ નથી, હવે STIનો ટેસ્ટ કર્યો અને એને કોઈ પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો, પણ કોઈ પણ ફર્ધર બેક્ટેરિયા વાયરસીસ અનનોઈંગલી પ્રેઝન્ટ છે, બરાબર, ઇડિયોપેથિક ટાઈપનો હોય ને એ ટાઈપનો હોઈ શકે, તો એના કારણે પણ શું થઈ શકે, ન્યૂબોર્નને અફેક્ટ કરી શકે. નેક્સ્ટ વન છે પ્રેગ્નન્ટ વુમન આર હાઈલી રિકમેન્ડેડ ટુ ડિસ્કસ એની પ્રીવિયસ ઇન્ફેક્શન. તો જો ન્યૂબોર્નને આ ઇન્ફેક્શન થતું અટકાવવું હોય તો શું કરવું પડે, પ્રેગ્નન્ટ વુમેનને ટેસ્ટ કરવો પડે અને એની હિસ્ટ્રી લેવી પડે. એન્ડ ઇટ શુડ બી પ્રિવેન્ટેડ બિફોર ધ ડિલિવરી. નાઉ સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો આપણે જોયું કે અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા રિસ્પોન્સિબલ છે, જેમ કે આપણે જોઈએ ગોનોરિયલ, પછી ક્લેમાઇડિયસ, આ બધા છે બેક્ટેરિયા, મેઇન બેક્ટેરિયા બંને પ્રેઝન્ટ છે. તો એ બંને બેક્ટેરિયાના અકોર્ડિંગ પણ એના અલગ અલગ સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. તો હવે આપણે પહેલાં વાત કરીએ ગોનોરિયલ માટે. જો ગોનોરિયલ માઇક્રો ઓર્ગેનિઝમ રિસ્પોન્સિબલ હોય તો શું થાય કે ઇટ ઇઝ અગર આફ્ટર 2 to 5 days ઓફ ધ બર્થ. જે નિયોનેટ હોય એનો બર્થ થાય એની 2 થી 5 દિવસમાં જો જોવા મળે તો ઇટ ઇઝ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ ફોર ધ ગોનોરિયલ. દેન હાઇપર એક્યુટ કન્જક્ટાઇવલ ઇન્જેક્શન એન્ડ કીમોસિસ. સો પહેલાં આપણે જોઈએ કે હાઇપર એક્ટિવ કન્જક્ટાઇવલ શું છે. સો હાઇપર એક્ટિવ કન્જક્ટાઇવલ છે એનલાર્જમેન્ટ ઓફ ધ કન્જક્ટિવા, મતલબ જે કન્જક્ટિવા હોય એ શું થયું હોય, એનલાર્જ થયેલી હોય, અધરવાઇઝ આઈ વેસલ્સ એની એનલાર્જ થયેલી હોય. નેક્સ્ટ વન ઇઝ ધ કન્જક્ટાઇવલ ઇન્જેક્શન. સો કન્જક્ટાઇવલ ઇન્જેક્શન શું છે, ઇટ ઇઝ અ ડાયગ્નોસ્ટિક ટૂલ. સો કન્જક્ટાઇવલ ઇન્જેક્શન છે એક ડાયગ્નોસ્ટિક ટૂલ છે, જેના દ્વારા આપણે શું કરીએ છીએ કે એના ડિઝીઝ સ્પ્રેડને કેટલે સુધી આઈઝમાં સ્પ્રેડ થયું છે આપણે ચેક કરી શકીએ છીએ. ક્લિયર? તો હાઇપર એક્યુટ કન્જક્ટાઇવલ ઇન્જેક્શન એટલે શું? ઇટ ઇઝ ધ એનલાર્જમેન્ટ ઓફ ધ કન્જક્ટાઇવલ eye or the eye vessels. Okay, and conjunctival injection means it is the tool to measure the disease spread. Next one is the local inflammation and mucopurulent discharges present. જો ગોનોરિયલના કારણે થયું હોય તો શું થાય કે મ્યુકોપુરુલન્ટ ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય. ઓકે, અત્યાર સુધી આપણે શું જોયું કે ક્યારે સ્પ્રેડ થાય, તો 2 થી 5 દિવસમાં સ્પ્રેડ થાય. સેકન્ડ વન શું થાય, કન્જક્ટાઇવલ ઇન્જેક્શન થાય, હાઇપર એક્ટિવ એન્ડ કીમોસિસ પ્રેઝન્ટ હોય. નેક્સ્ટ વન શું હોય, ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય, અને કેવું ફોર્મ હોય એનું, તો સિવિયર ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય. તો નેક્સ્ટ વન કોર્નિયલ અલ્સરેશન એન્ડ પરફોરેશન ઇઝ પ્રેઝન્ટ. જો સિમ્ટમ્સ વર્સન થાય તો શું થઈ શકે, એને કોર્નિયલ ડેમેજ થઈ શકે અને પરફોરેશન પણ થઈ શકે. નેક્સ્ટ વન છે ક્લેમાઇડિયલ. તો ક્લેમાઇડિયલ ક્યારે થાય, ઇટ ઇઝ અકર આફ્ટર 5 to 12 days ઓફ ધ બર્થ. ઓકે, 5 થી 12 દિવસની અંદર જોવા મળે. કયું ઇન્ફેક્શન? ક્લેમાઇડિયલ ઇન્ફેક્શન. અને ગોનોરિયલ ઇન્ફેક્શન ક્યારે જોવા મળે? ડ્યુરિંગ 5 days ઓફ ધ લાઈફ, અને આ એના પછી જોવા મળે છે 5 to 12 days આફ્ટર બર્થ. ઓકે, આ કેવા ફોર્મમાં હોય, યુનિલેટરલ હોય કાં તો બાયલેટરલ હોય. ઇટ ઇઝ વોટરી ડિસ્ચાર્જ એન્ડ વિચ બીકમ કોપિયસ એન્ડ પુરુલન્ટ લેટર ઓન. તો સ્ટાર્ટિંગમાં તો કેવું જોવા મળે, વોટરી જોવા મળે, અને પછી એ પુરુલન્ટ થાય. જ્યારે ગોનોરિયા કેવું છે, સિવિયર ફોર્મ છે જેની અંદર પુરુલન્ટ ડિસ્ચાર્જ જોવા મળે છે, એઝ વેલ એઝ એ વધારે માત્રામાં હોય છે, ઇન સિવિયર ફોર્મ હોય છે. ઓકે, તો આ બંને ડિફરન્સ છે એની વચ્ચે. ઇટ ઇઝ મે બી એસોસિએટેડ વિથ ધ પ્રીસેપ્ટલ સેલ્યુલાઇટિસ. તો પ્રીસેપ્ટલ સેલ્યુલાઇટિસ થયેલું હોય તો એના સાથે પણ આ જોવા મળે. કેવી રીતે? પહેલાં જોઈએ પ્રીસેપ્ટલ સેલ્યુલાઇટિસ એટલે શું. સો ઇટ ઇઝ ધ ઇન્ફેક્શન અરાઉન્ડ ધ ટિશ્યુ ઓફ આઈ. શું હોય, જે આઈઝની ટિશ્યુ હોય એની અરાઉન્ડ શું જોવા મળે, ઇન્ફેક્શન જોવા મળે. ઇન્ફેક્શન હોય તો ઇન્ફેક્શન કેવી રીતે થાય, પહેલાં તો કે કોઈ બી ટાઈપનો ટ્રોમા હોય એના કારણે પણ ઇન્ફેક્શન, મતલબ બેક્ટેરિયા અરાઇઝ થાય અને ઇન્ફેક્શન થઈ શકે. દેન કોઈ પણ ટાઈપનું ઇન્સેક્ટ બાઇટ થયું હોય તો પણ શું થઈ શકે, પ્રીસેપ્ટલ સેલ્યુલાઇટિસ થઈ શકે. એટલે શું થાય, ઇન્ફ્લામેશન કે ઇન્ફેક્શન થાય. ઇન્સેક્ટ બાઇટ થાય તો થાય ને ઇન્ફ્લામેશન, લાઇક દેટ પ્રીસેપ્ટલ સેલ્યુલાઇટિસ થાય. નેક્સ્ટ લેસ કોમનલી રાઇનાઇટિસ. મતલબ રાઇનાઇટિસ થયું હોય તો પણ થઈ શકે, બટ લેસ કોમન છે. રાઇનાઇટિસમાં કેવી રીતે થાય, કેમ કે રાઇનાઇટિસમાં આપણને ખબર છે કે રાઇનાઇટિસ એટલે શું, રનિંગ નોઝ. તો એની અંદર શું થઈ શકે
કે રનિંગ નોઝ હોય, આ બધા એના સિમ્ટમ્સ છે. પોસ્ટ નેઝલ ડ્રીપ હોય, સ્નીઝિંગ અને કફિંગ થાય તો તમને ખબર છે કે રેડ આઈસ પ્રેઝન્ટ હોય, અને આ જે રેડ આઈસ છે એને જ આપણે શું કહીએ છીએ, કંજક્ટાઇવા. નેક્સ્ટ છે ઓટાઇટિસ. ઓટાઇટિસ મીડિયા એટલે ખબર છે કે ઇન્ફ્લામેશન ઓફ ધ મિડલ ઇયર. તો એની અંદર પણ સિમ્ટમ્સ છે કે ડ્રાય આઈસ જોવા મળે, મ્યુકોપુરુલન્ટ ડિસ્ચાર્જ જોવા મળે. ડિસ્ચાર્જ વારંવાર આવતું એના કારણે જ આઈ શું થાય, ડ્રાય થઈ શકે. અને ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય એ પણ આપણું એક સાઇન એન્ડ સિમ્ટમ્સ છે ફોર ધ ઓપ્થેલ્મિયા નિયોનેટ્રમ. તો આ પણ એક એસોસિએટેડ કન્ડિશન થઈ ગઈ. ઓકે, ન્યુમોનાઇટિસના લીધે થઈ શકે. ન્યુમોનાઇટિસમાં પણ આપણને ખબર છે કે સાઇનસ પ્રેઝન્ટ હોય, રનિંગ નોઝ જોવા મળે. નેક્સ્ટ વન છે આઈ ઇઝ યુઝ્યુઅલી લેસ ઇન્ફ્લામ્ડ ઇન ધ કેસ ઓફ ગોનોકોકલ ઇન્ફેક્શન. ઓકે, તો ક્લેમાઇડિયલ કેવું છે કે ગોનોકોકલ કરતાં થોડું ઓછું ભયજનક છે, બરાબર ને. તો ગોનોકોકલમાં શું થાય છે, પુરુલન્ટ ડિસ્ચાર્જ જોવા મળે છે, સ્ટાર્ટિંગમાં થઈ જાય છે, લાઈક સિવિયર ડિસ્ચાર્જ જોવા મળે છે. તો ક્લેમાઇડિયા કરતાં ક્લેમાઇડિયા છે ઓછું ભયજનક છે ધેન ધ ગોનોકોકલ ઇન્ફેક્શન. નેક્સ્ટ વન જોઈએ આપણે વાયરલ ઇન્ફેક્શન. તો વાયરલ ઇન્ફેક્શન ક્યારે થાય, 1 to 14 days આફ્ટર બર્થ. ઓકે, નિયોનેટને 1 થી 14 દિવસમાં જોવા મળે. કેવી સોર્ટમાં હોય, યુનિલેટરલ હોય અને બાયલેટરલ સેરોસોજેનિયસ ડિસ્ચાર્જ જોવા મળે. અને વાસિક્યુલર લેઝન્સ પણ જોવા મળે. નેક્સ્ટ વન છે કેમિકલ. હવે આપણે કોઝમાં પહેલાં જ જોયું છે કે ભાઈ શેના દ્વારા સ્પ્રેડ થાય છે, તો માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા, બેક્ટેરિયા. એમાં કયા કયા બેક્ટેરિયા દ્વારા સ્પ્રેડ થાય, વાયરસ દ્વારા સ્પ્રેડ થાય. એના સિવાયનો એક કોઝ છે કેમિકલ ઇરિટન્ટ્સના કારણે પણ થાય છે. કેમિકલમાં ઇરિટન્ટ્સના કારણે થયું હોય તો શું થાય, માઇલ્ડ ઇરિટેશન જોવા મળે એટ ધ સાઇટ ઓફ આઈ. નેક્સ્ટ છે ડાયગ્નોસિસ. સો હવે આપણે ડાયગ્નોસ કેવી રીતે કરી શકીએ, સો ઇટ ઇઝ ડાયગ્નોઝ બાય, પહેલાં આપણે શું કરવું પડે, આપણે ચેક કરવું પડે કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે. સેકન્ડ વન મતલબ એ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે શું કરવું પડે, કલ્ચર લેવું પડે, બરાબર. જે આઈઝમાંથી ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય એનો સ્વેબ લેવાનો હોય એને કલ્ચર કહેવાય, બરાબર. એનું કલ્ચર લેવું પડે. સેકન્ડ વન શું છે કે NAAT કરવું પડે. હવે NAAT શું છે, એનું ફૂલ ફોર્મ થાય છે ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ. સો આ એક ટાઈપનો ટેસ્ટ છે, ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ. એના દ્વારા શું કરવામાં આવે, ગોનોકોકલ કે ક્લેમાઇડિયલ છે એવું પ્રૂવ કરવામાં આવે, ચેક કરવામાં આવે. એના પછી શું કરવાનું હોય, હિસ્ટ્રી ઓફ મધર રિગાર્ડિંગ STI. ઓકે, આપણે પહેલાં પણ લઈ શકીએ, અને જો ગોનોકોકલ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય તો મધરને આપણે ફર્ધર ઇન્ટરોગેશન કરી શકીએ કે મધરને આવા ટાઈપનું કોઈ ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે કે નહીં, by the sign and symptoms of the mother. Then maternal investigation should be done by the cervical swab or occult STI. શું કરવું પડે, મધરની હિસ્ટ્રી લેવી પડે STI માટે. એના સિવાય શું કરવું પડે, મધરનો સર્વાઇકલ સ્વેબ લેવો પડે અનનોઇંગલી પ્રેઝન્ટ હોય એના માટે. નેક્સ્ટ, સીટ લેમ્પ એક્ઝામિનેશન ટુ ડિટરમાઇન ઇન્જરી ઓન ધ સરફેસ ઓફ આઈબોલ. એક ટાઈપનું એક્ઝામિનેશન છે સીટ લેમ્પ એક્ઝામિનેશન. એના દ્વારા શું કરવામાં આવે છે કે આઈબોલમાં કોઈ ડેમેજ છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ. એના સિવાય બીજા બધા ડાયગ્નોસિસ ચેક કરવા પડે જેનાથી એ એસોસિએટેડ હોય છે. ફર્સ્ટ વન જુઓ, કેરાટાઇટિસ. કેરાટાઇટિસ એટલે શું, ઇન્ફ્લામેશન ઓફ ધી કેરાટાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ ધી ફ્રન્ટ ઓફ ધી આઈ. મતલબ જે કોર્નિયા છે એનું લેયર ઇન્ફ્લામ્ડ થયેલું હોય. જે આઈમાં જે ફર્સ્ટ લેયર છે, ફ્રન્ટ લેયર, એમાં કોઈ ઇન્ફ્લામેશન થયું હોય એના કારણે શું થાય કે ડિસ્ચાર્જ આવે ઇન્ફ્લામેશનના કારણે, એના કારણે થઈ શકે. તો ઇન્ફ્લામેશન કેવી રીતે થાય, સ્ક્લેરાનું કે ફ્રન્ટ લેયરનું, તો બેક્ટેરિયા, વાયરસ, ફંગલ કોઈ પણ કોઝ હોય એના કારણે થઈ શકે. નેક્સ્ટ વન છે નેઝોલેક્રિમલ ડક્ટ ઓબ્સ્ટ્રક્શન. હવે નેઝોલેક્રિમલ ડક્ટમાં કોઈ ટાઈપનું ઓબ્સ્ટ્રક્શન હોય એના કારણે પણ શું થઈ શકે, કંજક્ટાઇવા થઈ શકે. તો આ ડાયગ્નોસિસ છે જેના કારણે ON થઈ શકે. દેન છે ડેક્રોસિસ્ટાઇટિસ. તો એનું મિનિંગ થાય છે, એનું અબ્રિવેશન છે ઇન્ફેક્શન ઓફ લેક્રિમલ સેક. ઓકે, ઇન્ફેક્શન ઓફ લેક્રિમલ સેક હોય એના કારણે થાય છે. એના સિવાય NLDO આપણે જોયું ને, નેઝોલેક્રિમલ ડક્ટ ઓબ્ઝર્વેશન, અને NLDO કહેવાય, એના દ્વારા થઈ શકે. નેક્સ્ટ છે ગ્લુકોમા. સો ગ્લુકોમાથી પણ એ થઈ શકે. ગ્લુકોમા એટલે શું, ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર વધી જાય એની અંદર, બરાબર, કન્ડિશનમાં. તો હવે ઓક્યુલર પ્રેશર વધી જાય તો શું થઈ શકે, આઈને ડેમેજ થાય. અને આઈને ડેમેજ થાય તો
શું થાય, ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય જ અને ફર્ધર ડેમેજ હોય. નેક્સ્ટ વન, આ જો આપણે આગળ વાત કરીએ સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન વિશે, તો આ એની મતલબ એક ઇમેજ છે. સો બાય ધીસ નિયોનેટલ આઈબોલ ચેક કરવામાં આવે ફોર ધી એની સોર્ટ ઓફ ડેમેજ. નાવ જુઓ ટ્રીટમેન્ટમાં શું કરવાનું હોય, જે પણ મધર સસ્પેક્ટેડ છે એને ઇમિજિએટલી રિફર કરવામાં આવે ફોર ધી ડૉક્ટર. ઓકે, નેક્સ્ટ વન છે અર્લી એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ ટુ પ્રિવેન્ટ સિવિયર સાઇટ ઓફ ઇમ્પેરમેન્ટ. ઓકે, હવે એવું ખબર પડી ગઈ કે મધરને ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે, ગોનોકોકલ ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે, બાય એને એ ખબર પડી ગઈ, તો શું કરવું પડે, એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી પડે. શેના માટે, કે સિવિયર સાઇટ ઇમ્પેરમેન્ટ ના થાય, પરમેનન્ટ ડેમેજ ના થાય, એના માટે આપણે શું કરવું પડે, ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી પડે. તો એના માટે નિયોનેટને શું આપવું પડે, એની સાઇટ ઇમ્પેરમેન્ટ ના થાય એના માટે શું આપવું પડે, કે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક આપવા પડે. કેમ કે માઇક્રો ઓર્ગેનિઝમ બેક્ટેરિયા રિસ્પોન્સિબલ છે એના માટે, એટલા માટે. નેક્સ્ટ વન છે ફોર ધ બેક્ટેરિયા ટ્રીટમેન્ટ ગાઈડેડ બાય ધ ઓર્ગેનિઝમ. જે બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ આપવી હોય તો શું કરવું પડે, પહેલાં આપણે ઓર્ગેનિઝમને ફાઇન્ડ આઉટ કરવું પડે કે ભાઈ ક્લેમાઇડિયાથી સ્પ્રેડેડ છે કે ગોનોકોકસથી સ્પ્રેડેડ છે, ગોનોરિયલથી સ્પ્રેડેડ છે. નેક્સ્ટ વન છે ઇફ ધેર ઇઝ અ કોર્નિયલ ઇન્વોલ્વમેન્ટ ઇન્ફન્ટ શુડ બી હોસ્પિટલાઇઝડ. હવે કોર્નિયલ ડેમેજ થયું હોય, જો નોર્મલ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો આપણે એન્ટીબાયોટિક્સથી ટ્રીટ કરી શકીએ, બટ જો ફર્ધર ડેમેજ થયું હોય તો શું કરવું પડે, આપણે એને હોસ્પિટલાઇઝ કરવું પડે અને કેરાટાઇટિસને ટ્રીટમેન્ટ આપવી પડે. કેરાટાઇટિસ એટલે ખબર છે આપણને કે ઇન્ફ્લામેશન ઓફ ધ કોર્નિયા. નેક્સ્ટ જોઈએ આપણે વાયરલ. સો વાયરલ ઇન્ફેક્શન હોય તો શું કરવું પડે, રેર કોમનલી જોવા મળે છે પણ વધારે પડતું ભયજનક છે, તો શું કરવું પડે, આપણે એને બેબીને હોસ્પિટલાઇઝ કરવું પડે. કયા ટાઈપના ડ્રગ્સ આપવા પડે, તો એન્ટીવાયરલ ડ્રગ આપવા પડે, કેમ કે વાયરલથી થયેલું છે. કયા એન્ટીવાયરલ આપવા પડે, એ સાયક્લોવીર. નેક્સ્ટ વન જોઈએ કેમિકલ. તો કેમિકલ હોય તો શું કરવું પડે, કેવી રીતે ટ્રીટ કરવું પડે, સેલ્ફ લિમિટિંગ, જાતે જ તો ટ્રીટ થઈ શકે. રિવ્યૂ આફ્ટર 24 hours ટુ કન્ફર્મ ઇટ ઇન્ડીડ કેમિકલ. બરાબર, અને ફરીથી રિવ્યૂ કરવું પડે, જો પોતાની રીતે ના થાય તો એને ફર્ધર ટોપિકલ એપ્લિકેશનથી ટ્રીટ કરવામાં આવે. નાવ કોમ્પ્લિકેશન, જો એને આપણે ટ્રીટ ના કરીએ તો શું થઈ શકે, કોમ્પ્લિકેશન અરાઇઝ થઈ શકે. કોમ્પ્લિકેશનમાં કયા કયા થઈ શકે, ઇટ ઇઝ મેઇનલી રિલેટેડ ટુ ગોનોકોકલ, અધર્સ બિનાઇન. તો ગોનોકોકલના લીધે થઈ શકે. સો ફર્સ્ટ વન આપણે જોઈએ કેરાટાઇટિસ. સો કેરાટાઇટિસ એટલે શું, કે ઇન્ફેક્શન થાય છે. કેવી રીતે ઇન્ફેક્શન થાય છે, કોર્નિયાના લેયરમાં ઇન્ફેક્શન થાય છે અને આપણે કેરાટાઇટિસ કહે છે. કેમ થાય છે, બિકોઝ એ ટ્રીટ નથી થતું પ્રોપરલી, એના કારણે થાય છે. કેમ કે આપણે ડેફિનેશનમાં જ જોયું છે કે આપણે એને નોર્મલી પ્રિવેન્ટ ના કરી શકીએ તો ઇટ કેન લીડ ટુ ધ ફર્ધર ડેમેજ. સો કેરાટાઇટિસ ઇટ ઇઝ ધ કોમ્પ્લિકેશન ફોર ઇટ. નેક્સ્ટ વન ઇઝ ધ કન્જક્ટાઇવલ સ્કારિંગ. તો સ્કાર જોવા મળે એટ ધ સાઇડ ઓફ કન્જક્ટાઇવા. ધેન ધ સુપિરિયર કોર્નિયલ પેનસ. ઓકે, એનો મતલબ થાય છે એને એબનોર્મલ લેયર ફાઇબ્રોવાસ્ક્યુલર ટિશ્યુ ઓર ગ્રેન્યુલેશન ટિશ્યુ. બરાબર, એબનોર્મલી એના લેયર જનરેટ થાય. નેક્સ્ટ વન, ટ્રીટમેન્ટ આપવી પડે એને સિવિયર ઇન્ફેક્શન માટે. ધેન એસોસિએટેડ વિથ ધ ઓરલ મેક્રોલાઇટ ટ્રીટમેન્ટ એન્ડ ઇન્ફન્ટાઇલ હાઇપરટ્રોફિક પાઇલોરિક સ્ટેનોસિસ ઇઝ લેસ દેન 6 weeks. હવે કોઈ ઇન્ફન્ટ છે એને હાઇપરટ્રોફિક પાઇલોરિક સ્ટેનોસિસ થયેલું છે તો એને ટ્રીટ કરવું પડે. આપણને ખબર છે કે હાઇપરટ્રોફિક પાઇલોરિક સ્ટેનોસિસ એટલે શું, કે એની અંદર એબનોર્મલ ઓપનિંગ હોય પાઇલોરસ અને જે ઇન્ટેસ્ટાઇન છે એની વચ્ચે, તો એના કારણે શું થાય, માઇક્રો ઓર્ગેનિઝમ સ્પ્રેડ થઈ શકે. સો ઇટ શુડ બી ટ્રીટેડ. બરાબર, એના કોમ્પ્લિકેશન છે કે ભાઈ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન્જેક્ટ થાય એના કારણે, ઓપ્થેલ્મિયા નિયોનેટ્રમના કારણે. નેક્સ્ટ વન છે પરમેનન્ટ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ. હવે તો વારંવાર આપણે જોયું છે કે ભાઈ ટ્રીટ ના કરવામાં આવે તો શું થાય, વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ પરમેનન્ટલી ડેમેજ થાય. દેન ઓવરવેલ્મિંગ સિસ્ટમેટિક ઇન્ફેક્શન થઈ શકે, ક્લેમાઇડિયલ, ન્યુમોનિયા, ડિસેમિનેટેડ હર્પીસ સિમ્પ્લેક્સ. તો આ બધા જે ફર્ધર ડેમેજ છે એના કારણે કોમ્પ્લિકેશન થઈ શકે. Then Pseudomonas is rare cause for the keratitis. It is disseminated, ultimately lead to death. Okay. જો આ બધા કોમ્પ્લિકેશનને ટ્રીટ ના કરવામાં આવે તો ડેથ પણ થઈ શકે, બિકોઝ સિસ્ટમેટિકલી ઓર્ગન્સમાં સ્પ્રેડ થાય છે અને મલ્ટિપ્લિકેટ થાય છે. નાવ આપણે જોઈએ પ્રોગ્નોસિસ. સો પ્રોગ્નોસિસ કેવા છે જ્યારે આપણે એને ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારે.
સો ક્લેમાઇડિયલ 80% ફૂલી રિકવર. સો 80% મતલબ 20% કેસ એવા છે જેમાં ફેલ થાય, રિકવર થઈ શકે છે. નેક્સ્ટ વન છે બેક્ટેરિયા રેરલી ફેઝ ટુ રિસ્પોન્ડ ટુ ટ્રીટમેન્ટ. મતલબ બેક્ટેરિયામાં શું કરીએ છીએ આપણે, ટ્રીટ કરી શકીએ છીએ, એવું ભાગ્યે જ બને કે એ ટ્રીટ ના થાય. જો મિસઇન્ફેક્શન થયું હોય, બરાબર, મિસઇન્ફેક્શન હોય અને જો ટ્રીટ ના થાય, જો 20% આપણે કેસની વાત કરીએ છીએ, 80% તો રિકવર થાય જ છે, પણ જો 20%માં ના થયું તો શું થશે, સાઇટ ઇમ્પેરમેન્ટ ઓર ઇવન લીડિંગ ટુ ડેથ. નેક્સ્ટ વન છે વાયરલ પ્રોગ્નોસિસ. તો વાયરસીસના કારણે થાય છે, તો વાયરસીસ રેરલી સ્પ્રેડ થાય છે અને મોસ્ટલી અફેક્ટ કરે છે. સો ઇટ ઇઝ ફેટલ. તો એ ના થવું જોઈએ, એનું ધ્યાન રાખવું પડે. મધરને પ્રિવિયસલી આપણે ટ્રીટ કરવી પડે. દેન કેમિકલ, તો કેમિકલના કારણે થાય છે તો પોતાની રીતે જ તો ટ્રીટ થાય છે. સો ઇટ ઇઝ ગુડ. ઓકે, અને પ્રોગ્નોસિસ કેવો જોવા મળે છે, ગુડ. રિકવરી એક્સપેક્ટેડ આફ્ટર 24 to 36 અવર, 1 કે 2 દિવસમાં તેની રિકવરી થઈ જાય છે કેમિકલની. તો આપણે જોઈએ તો કેમિકલની સૌથી સારો પ્રોગ્નોસિસ છે. સેકન્ડ વન ક્લેમાઇડિયા, મતલબ કોઈ પણ ટાઈમના બેક્ટેરિયા હોય તો 80% રિસ્પોન્સ છે. 20% અટકી જાય તો મિસલીડ થાય તો સાઇટ ઇમ્પેરમેન્ટ થાય. અને નેક્સ્ટ વન આપણે જોઈએ કે વાયરલ, જે રેર ફોર્મ છે, મોસ્ટલી અફેક્ટેડ છે, ફેટલ છે. ચિલ્ડ્રન જે નિયોનેટ છે એની ડેથ પણ થઈ શકે આના દ્વારા. નાવ આપણે જોઈએ નર્સિંગ મેનેજમેન્ટ. સો નર્સિંગ મેનેજમેન્ટમાં શું કરવું પડે, તો મધરથી સ્પ્રેડ થાય છે તો શું કરવું પડે, આપણે હેલ્થ એજ્યુકેશન આપવું પડે, કેમ કે નિયોનેટ તો ના લઈ શકે. શું કરવું પડે, આપણે પેરેન્ટ્સને એજ્યુકેટ કરવા પડે. સો કાઉન્સલ ધી મધર ફર્સ્ટ, બિકોઝ મધર દ્વારા સ્પ્રેડ થાય છે. નેક્સ્ટ ઓફર HIV ટેસ્ટિંગ એન્ડ કાઉન્સેલિંગ. શું કરવું પડે, વાયરસ મોસ્ટલી અફેક્ટેડ કરે છે એટલે એને ટ્રીટ કરવું પડે. તો શું કરવું પડે, કાઉન્સેલિંગ કરવું પડે, મધરનું રિગાર્ડિંગ HIV ટેસ્ટિંગ કરવું પડે. Then advise to return after 3 days for follow-up or earlier if need arises. ઓકે, જો જરૂર પડે તો એને 3 દિવસ આપણે એનો ફોલોઅપ લેવું જોઈએ. નેક્સ્ટ નર્સિંગ ડાયગ્નોસિસ. તો કયા કયા ટાઈપના ડાયગ્નોસિસ આપણે બનાવી શકીએ. પહેલું છે હાઇપરથર્મિયા થઈ શકે નિયોનેટને. હાઇપરથર્મિયા કેમ થાય, જો આપણને ખબર છે કોઈ પણ ટાઈપનું ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો ફીવર આવી જાય. તો ફીવર હોય તો ફીવર માટેનો કોઈ ડાયગ્નોસિસ બને હાઇપરથર્મિયા related to inflammatory process as evidenced by an increased body temperature. We all know hypothermia હોય એટલે શું થાય, બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય. સેકન્ડ વન છે ઇન્ફેક્ટિવ બ્રિધિંગ પેટર્ન, ઇનઇફેક્ટિવ બ્રિધિંગ પેટર્ન. તો બ્રિધિંગ પેટર્ન ઇનઇફેક્ટિવ હોય, કેમ હોય, આપણને ખબર છે ને ડેફિનેશનમાં કે સિક્રેશન જોવા મળે છે. મ્યુકોપુરુલન્ટ હોય કે સિરોસોજેનિયસ હોય, કોઈ પણ ટાઈપનું સિક્રેશન પ્રેઝન્ટ હોય તો બ્રિધિંગ ડિફિકલ્ટી થાય. કેવી રીતે જોઈ શકીએ આપણે, ચેસ્ટ ઇન ડ્રોઈંગ ઓફ ધી નિયોનેટ. નેક્સ્ટ વન ઇન્ટરપ્ટેડ બ્રેસ્ટ ફીડિંગ. હવે બ્રેસ્ટ ફીડિંગ કેમ ઇન્ટરપ્ટ થાય, કેમ કે જે નિયોનેટ છે અને ફીવર આવી જાય છે તો પુઅર સકલિંગ રિસ્પોન્સ થઈ જાય છે, તો ફીડિંગ નથી લેતું એ પ્રોપર, જેના કારણે શું થાય, બ્રેસ્ટ ફીડિંગ અટકી જાય છે, ઇન્ટરપ્ટ થાય છે, અટકતું નથી. નેક્સ્ટ વન છે રિસ્ક ફોર ઇમ્પાયર્ડ પેરેન્ટ ઇન્ફન્ટ અટેચમેન્ટ. તો શું થાય છે, બ્રેસ્ટ ફીડિંગ એક મેઇન વસ્તુ છે કે જેના કારણે અટેચમેન્ટ રહે છે બેબી એન્ડ મધરનું, બટ ઇટ ઇઝ impaired due to this, due to hospitalization also. Thank you students.